નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રાજપૂત સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ પ્રેસ દરમિયાન સુખદેવસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે, લડ્યા સિવાય છૂટકો નથી। ત્યારે આવતીકાલે તમામ ગામડાઓમાં ભગવાન રામની પૂજા કરવામાં આવશે અને રામ રાજ્ય લાવવા તૈયારીઓ કરીશું। તેમની સાથે સંગઠનના કરણસિંહ ચાવડા પણ હાજર રહ્યા હતા। ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે। આ જન આંદોલન છે, આનો કોઈ નેતા હોય એવું હું કહું તો ખોટું છે। કાલે હું વિડ્રો થયો છું તો એ આંદોલન બંધ રહેવાનું નથી, પણ આંદોલન એ સ્વયંભૂ છે। એટલે અમે સમાજના યુવાનોને આજે પણ જો અપીલ કરી કે તમે સભાઓમાં જાઓ। આજે પણ 2-3 જગ્યાએ ભાજપની જે રેલી હતી, સભા હતી, એમાં વિરોધ થયો, કારા વાવટાથી વિરોધ થયો। તો અમે અહીંથી જાહેર કરીએ છીએ કે વિરોધ કરવો, પણ બંધારણે જે આપણને હક આપ્યો છે એ પ્રમાણે શાંતિને સંયમથી વિરોધ કરવો। અગાઉથી કીધું છે કે ગુજરાતના 4000 ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રચાર કરવો નહીં એવા બોર્ડ વાગ્યા છે। તો અમારી આ અપીલ છે, આહવાન એ યથાવત છે કે ભાઈ તમારા ગામમાં, નગરમાં, શહેરમાં જ્યાં પણ તમે રહેતા હોય તો તમામ સમાજ અને પ્રજાજનોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નાકામાં, દરવાજામાં શિસ્તપૂર્વક, સન્માનપૂર્વક રોકી અને તમે કહેજો કે ભાઈ તમે અંદર પ્રવેશ કરશો નહીં। અમારું કેન્દ્ર બિંદુ ગુજરાતની 26 સીટો છે, પણ મુખ્ય કેન્દ્ર બિંદુ રાજકોટ છે કે કઈ રીતે રૂપાલાને હરાવી શકાય। એટલે ત્યાં સંકલનની જવાબદારી અમારા ત્યાંના જે સંગઠનો છે એ સંગઠનોને સોંપેલી છે। આ તો મેં મીડિયમના માધ્યમથી અમારી રણનીતિ સ્વયં સ્પષ્ટ છે, અમારી તૈયારીઓ સ્વયં સ્પષ્ટ છે। અમે કચ્છ કચાઈ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે ને કરશે। હજુ પુરુષોત્તમ રૂપાલા જોડે, ભાજપ જોડે ચાન્સ છે કે 22 તારીખ સુધીમાં એમનું ઉમેદવારી પાછું ખેંચે। હજુ કારણ કે એમને એવું કહ્યું અમને કાલે સરકારે, કાલે જે 3 જવાબદાર વ્યક્તિઓ હતા, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હતા, માન્ય CR પાટીલ હતા અને માન્ય હર્ષ સંઘવી હતા। તો અમે બધાએ એકી જ હવાએ કીધું કે તમે પહેલાં તો અમે એવું કીધું કે એમને ઉમેદવાર જ ના બનાવશો, બરાબર? તો એમને ઉમેદવારી તો નોંધાઈ દીધી। એટલે અમને હજુ અમે એમને કીધું કે હજુ તમારી પાસે સમય છે, તમે વિડ્રો કરાવી શકતા હોય નિયત તારીખ સુધી તો પછી અમે ભેગા થઈને આવીશું તમને ગળું મોઢું કરાવવા, ઉમેદવારી પાછી ખેંચાઈ લેશો તો। કારણ કે લોકશાહીમાં તો આ પ્રક્રિયા છે અને અમને આશાવાદ છે, આશાવાદી રહેવું એ કોઈ ગુનો નથી। અમદાવાદ પશ્ચિમ લોકસભામાં સમાવિષ્ટ એલિસબ્રિજ વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉમેદવાર પત્ર ભર્યા બાદ પ્રથમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પારડી ખાતે સુવિધા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે પ્રસંગે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને મોટી સંખ્યામાં આમંત્રિતો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 1.5 મહિના પહેલાં મારી જાહેરાત થઈ। આજે પાર્ટીના આદેશ મુજબ મેં અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। આજે ભારતીય જનતા પાર્ટીના 7 વિધાનસભાની અંદર મુખ્ય કાર્યાલય મણિનગર ખોખરાની અંદર ખોલવામાં આવ્યું। 2 મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું। ઉમેદવારી પત્ર આજે ભર્યા બાદ લગભગ બધી વિધાનસભાઓની અંદર ક્રમાનુસાર કાર્યાલય ખોલવામાં આવશે। આજે એલિસબ્રિજ વિધાનસભાના આ મુખ્ય કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। દેશમાં સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં કુલ 1016 ઉમેદવારો પાસ થયા। આ વખતે ગુજરાતના કુલ 25 ઉમેદવારો પાસ થયા। એટલું જ નહીં, ટોપ 100માંથી 3 ગુજરાતીઓનો સમાવેશ। આ વચ્ચે 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી UPSC ક્લિયર કરવામાં સફળ રહી છે, જેમાં ઠાકુર અંજલિ અજય, જા સમીક્ષા, કંચન મનીષભાઈ ગોહિલ, ગાંચી ગજાલા અને મીણા માનસીનો સમાવેશ થાય છે, જેના સાથે ગુજરાતના ઉમેદવારોએ રાજ્યનું નામ રોશન કર્યું છે। તેમજ વિવિધ કેટેગરીમાં રાજ્યના 22 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। UPSC ફાઇનલનું પરિણામની જો વાત કરીએ તો જેમાં 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે, જેમાંથી જનરલ કેટેગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે।
લોકસભા ચૂંટણી પહેલા એક મોટી ખબર સામે આવી, જેમાં છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં 18 નક્સલીઓ ઠાર થયા. બીએસએફ અને ડીઆરજી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોનો કાંકેરના છોટે બેઠિયામાં આવેલ કલપડના જંગલમાં નક્સલીઓની શોધખોળ માટે પહોંચ્યા, જ્યાં છુપાયેલા નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું. ફાયરિંગ શરૂ કરી દેતા તેમને જાનમાલને નુકસાન પહોંચાડ્યું. 18 નક્સલીઓ માર્યા ગયા છે, જેમની બધાના મૃતદેહ પણ કબજે કરી લેવાયા. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ત્રીજી વખત લોકસભા ચૂંટણી માટે તેમનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. રાજેશ ચુડાસમા પોતાના નિવાસસ્થાને ચોરવાડથી કુળદેવી અને પરિવારજનોના આશીર્વાદ લઈને સરદાર ચોક ખાતે જંગી સભાને સંબોધન કર્યું. ત્યારબાદ પોતાના હજારો સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. તો જિલ્લા કલેક્ટરને વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણીનું નામાંકન રજૂ કરતી વખતે તેમના સમર્થનમાં કોડીનાડના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, પ્રવાસન મંત્રી મુળુ બેરા, પૂર્વ સાંસદ દિનુ સોલંકી, જૂનાગઢ ગીર સોમનાથ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. એક જાહેર સભા તેમજ રેલી સ્વરૂપે આ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ત્યારે મુળુભાઈ બેરા, દિનુભાઈ સોલંકી, ઝવેરીભાઈ ઠકરાર, ડોલરભાઈ કોટેચા, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રેલી સ્વરૂપે જ્યારે શહેરમાં નીકળ્યા ત્યારે શહેરી લોકોનો પણ ખૂબ ઉત્સાહ હતો. વેપારીઓ લોકોએ પણ સ્વાગત કર્યું. ત્યારે આજે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. આજે એક મોટી જાહેર સભા અને એક વિશાળ રેલીનું આયોજન હતું અને લોકપ્રિય જૂનાગઢના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ઉમેદવારી પત્ર ફોર્મ પણ હમણાં વાજતે ગાજતે ભરવામાં આવ્યું. આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાંથી વિવિધ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંતો મહંતોની ઉપસ્થિતિમાં સૌથી પહેલાં રાજેશભાઈએ ત્યાં જાહેર સભા છે ત્યાં આશીર્વાદ લીધા અને જંગી જાહેર સભા હતી અને આ રેલીના સ્વરૂપે આખા જૂનાગઢ શહેરમાં રેલી છે એ ભવ્ય રીતે યોજવામાં આવી હતી. અને પછી હમણાં જ અહીંયા એનું ઉમેદવારી પત્ર જે રાજેશભાઈ ચુડાસમાને ભરવામાં આવ્યું છે. કાર્યકર્તાનો ઉત્સાહ અને વિવિધ સમાજોના આગેવાનોના આશીર્વાદથી આ વખતે પણ જૂનાગઢની સીટ રાજેશભાઈ ચુડાસમા ખૂબ મોટી લીડથી વિજય પ્રાપ્ત કરે એવા સંતોએ પણ આશીર્વાદ આપ્યા છે. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પણ ખોડલધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મા ખોડલના દર્શન કર્યા. મા ખોડલના દર્શન કર્યા બાદ લલિત વસોયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી. ઉલ્લેખનીય છે કે લલિત વસોયાએ જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, ત્યારે કોંગ્રેસના અન્ય લોકસભા બેઠકના ઉમેદવારો પણ ખોડલધામના દર્શન કરવા પહોંચ્યા હતા. મહેસાણામાં ઊંઝા ગંગાપુર રોડ મામલે R&B અને જમીન સંપાદન અધિકારીને વોરંટ ઇસ્યુ કરાયું છે. વર્ષ 1991માં રોડ બનાવવા માટે 37 ખેડૂતોની જમીન સંપાદન કરાઈ, જેમાં સરકારે અપૂરતું વળતર ચૂકવવા મામલો હાઈકોર્ટ પહોંચ્યો. ત્યારે હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ પણ વળતર ચૂકવાયું ન હતું, જેથી ખેડૂતો દ્વારા વિસનગર કોર્ટમાં અરજી દાખલ કરાઈ, જેને પગલે કોર્ટે બંને કચેરીમાં જપ્તી વોરંટ ઇસ્યુ કરી બજવણી કરાઈ. ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા 7 દિવસમાં વળતર ચૂકવી દેવાની ખાતરી અપાઈ છે. ઊંઝા ગંગાપુરા નો જે રોડ સંપાદન કરવામાં આવેલો અને 1991ની સાલમાં જમીનનો કબજો સરકાર દ્વારા લેવામાં આવેલો. સરકાર દ્વારા જે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો એના ઉપરથી નામદાર કોર્ટમાં રેફરન્સ દાખલ કરવામાં આવ્યો. નામદાર કોર્ટે આ રેફરન્સ એવોર્ડ મંજૂર કરી વધારાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો, જેના સામે સરકારશ્રી તરફથી નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી, જે હાઈકોર્ટમાંથી અપીલ રદ થઈ. પરંતુ આજે કેટલાય વર્ષથી આ જમીન વળતરના પૈસા જમા કરાવવામાં આવતા નથી, જેથી વિસનગર કોર્ટમાં આની દરખાસ્ત દાખલ કરવામાં આવેલી અને વિસનગર કોર્ટે જિલ્લા પંચાયતના R&B વિભાગ તથા જમીન સંપાદન અધિકારી મહેસાણા વિરુદ્ધનું વોરંટ ઇસ્યુ કરેલું અને આજ રોજ આ ખેડૂતો સાથે આ વોરંટ બંને ઓફિસોમાં બજાવી દેવામાં આવેલ છે અને
જિલ્લા પંચાયતવાળાએ એવી ખાતરી આપી છે કે અમે આ પૈસા ટૂંક સમયમાં જમા કરાવીશું. એટલે આજ એમની વિનંતીને ધ્યાનમાં રાખી ખેડૂતોએ પણ કહ્યું કે સરકારશ્રીના જે પ્રક્રિયા કરવાની થાય અને જે પૈસા મંગાવવાની એમને ખાતરી આપવામાં આવી છે, પણ આ બંને કેસમાં બંને અધિકારીઓને નામદાર કોર્ટનું વોરંટ બજાવી દેવામાં આવેલ છે. અમારી જમીન 1991ની સાલમાં સંપાદિત થયેલી છે, એનું અમને વળતર મળ્યું નથી. વ્યાજનું એ વળતર મળ્યું નથી. એના માટે નામદાર કોર્ટનું ઊંઝા ગંગાપર રોડ જમીન એના માટે આવ્યા છીએ. એના માટે અમે નામદાર કોર્ટમાં અરજી કરેલ છે. ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં હાલમાં ભાજપની સાથે કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે, જેની વચ્ચે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી નોંધાવી એ પહેલા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ તેમણે રેલી અને જાહેર સભાને સંબોધન કર્યું હતું. આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. 19 તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે. ત્યારબાદ ચકાસણી થશે, પછી પિક્ચર ક્લિયર થશે. એટલે આગામી દિવસોમાં અમારો પ્રચાર ને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ કર્યું. 2 કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવવું એ કોઈ નાની સૂની વાત નથી, પણ એમાં બી બધા લોકોએ અમને સહકાર આપ્યો. એ જ બતાવે છે કે એ લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ જિલ્લાની પ્રજા તરફથી મળતા પ્રચંડ જન સમર્થન થકી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે વિજય સંકલ્પ સભા યોજી હતી, જેમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો ઉત્સાહ અને ઉમંગ જોતા ગુજરાતમાં ભાજપ ઇતિહાસ દોહરાવતા ત્રીજી વખત પણ 26 સીટો જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતની હેટ્રિક સર્જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. जनता का उत्साह और उमंग जो मैंने गुजरात के अंदर देखा है, मैं कह सकता हूं गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा. 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा, बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार 400 पार बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे. आप सभी गुजरात वासियों को में जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूँगा. વિજય સંકલ્પ સભાને સંબોધતા ડોક્ટર રેખાબેન ચૌધરીએ કહ્યું કે સેવા એ મારા સંસ્કારમાં છે. ત્યારે બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગસ્થ ગલબા કાકાના પૌત્રી તરીકે તેઓના સેવાના વારસાને આગળ ધપાવવાની કટિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી. મહેનત મારો સ્વભાવ છે, મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે. ગલબા કાકાએ ક્યારેય પોતાના પરિવારની ચિંતા નથી કરી. એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે. એટલે એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે, એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણું બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટેના મારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે. ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકુર ભાષણ આપતા રડી પડ્યા હતા. ત્યારે જ્ઞાનીબેન ઉપર નિશાન સાધતા ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ બનાસના લોકો આંસુ પાડે તેની સાથે નહીં, પરંતુ આંસુ લૂછે તેની સાથે રહેશે તેવો દાવો કર્યો હતો. નક્કી આપણે કરવાનું છે. આ મીડિયા છે એ દેખી રહી છે, બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં, પણ જે આંસુ લૂછે એના માટે મથી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર.
જંગી બહુમતીથી જીતાડીએ અને આજની રેલીની અંદર જે દ્રશ્ય જવાનું છે એ આખા દિલ્હી સુધી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસના લોકોએ નક્કી કરી લીધું છે 5 લાખની લીડથી વિજય સંકલ્પ સભા બાદ રોડ શો યોજી ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસવાસીઓએ ત્રીજી વખત નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. તે જોતા બનાસકાંઠામાંથી પણ લોકો એક કમળ દિલ્હી મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જનસમર્થન, પ્રચંડ સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને બીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે. એટલે બનાસવાથી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનું 5 લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસવતી વધુ મજબૂત કરશે. ડોક્ટર રેખાબેન ચૌધરીએ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારબાદ વિજય સંકલ્પ સભા યોજી હતી, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત જિલ્લાના ધારાસભ્યો, ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે મોડી રાત્રે સરકાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જે બેઠક નિષ્ફળ રહી. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પીટી જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં તેમણે જણાવ્યું કે સરકારે કાલે માફી માગી છે અને હજુ માફી માગે તો માફી કરવાની વાત કરી છે, પરંતુ સંકલન સમિતિએ સરકારને કહ્યું કે અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ. અમારી એક જ માંગ છે, ઉમેદવારી રદ કરો. આંદોલનની પાછળ કોઈ નથી અને આગળ પાછળ માત્ર સમાજ જ છે. રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે. જો તેમને ખેલદિલી હોય તો ફોર્મ પાછું ખેંચી લે. રૂપાલાની માફી ક્ષત્રિય સમાજને મંજૂર નથી. અમારી રાત્રે 12 થી 2 સીએમ સાહેબ, પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને 2-3 વાર માફી માગી છે તો તમે એને માફ ન કરી શકો. પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લે, તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લે. પણ ક્ષત્રિય સમાજની આપણે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ. અત્યારે અમે જો એવો સંદેશો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે. એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે. ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય, કાં તમે પાછી ખેંચાવો, કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે. આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી. સમાચારમાં જો આગળ વાત કરીએ રાજકોટની, તો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, જેપી મારવાડિયા અને હીરા જૂટવા ખોડલધામ પહોંચ્યા હતા. ઉમેદવારોએ મા ખોડલના દર્શન કર્યા હતા અને તેમની સાથે પ્રતાપ દુધાત, પૂંજા વંશ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ પ્રસંગે ઉમેદવારોએ માતાજીને ચૂંદડી અને શ્રીફળ ધર્યું. આ પ્રસંગે પરેશ ધાનાણીએ શંખ વગાડી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પણ એક મુલાકાત કરી હતી. આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી રહ્યા છે. માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગોડવાળીમાં ખોડલના શરણે શીશ ઝુકાવી એના ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા હું આવ્યો છું.
આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું. સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી રહ્યું, પણ પડોશી ધર્મ નિભાવીને આવતા 5 વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણ મેદાનમાં આવ્યો છું. મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ. માં ભવાની, માં જગદંબા, માં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ, અધર્મ અને અસત્યની સામે નીતિ, ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે. સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે. ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભર્યું હતું. નડિયાદ કલેક્ટર કચેરી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા શહેરમાં જંગી સભાને સંબોધન કર્યું અને ત્યારબાદ સમર્થન રેલી પર નીકળી. આ તકે તેમની સાથે પ્રદેશ ભાજપમાંથી સંગઠનના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા અને ખેડા લોકસભા બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ અને જિલ્લા સંગઠનના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે, વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે. દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબ નિશ્ચિત છે. ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લીડથી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ચૈત્ર સુદ આઠમના દિવસે આજે અમે ખેડા લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યા છીએ. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નવ ભારતના સંકલ્પને બળ આપવા માટે આખા ખેડા જિલ્લાના કાર્યકર્તાઓ આજે ઉમટી રહ્યા છે. 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનારી યુપીએ સરકારની કોંગ્રેસને જાકારો આપવા માટેનો સમય છે. રામના અસ્તિત્વ પર જે સવાલ ઊભા કર્યા છે એમનું અસ્તિત્વ મિટાઈ દેવાનો આ સમય છે. આ ચૂંટણી એ દેશની એકતા, રાષ્ટ્રના નિર્માણ અને ધર્મની રક્ષા માટેની છે. આ ચૂંટણીમાં અમે આ બધા જ મુદ્દા, સંકલ્પ પત્ર સહિતના મુદ્દા અમે ઘરે ઘરે નીચે લઈને ગયા છે અને હજુ જઈશું અને વિક્રમજનક પરિણામ ખેડા જિલ્લાની સીટનું અને આખા દેશનું રહેશે એવો અમને વિશ્વાસ છે. આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે કે 70 વર્ષની ઉપરનો કોઈ પણ આ દેશનો નાગરિક ચાહે કોઈ પણ કેટેગરીમાં આવતો હશે તો એને આરોગ્યની બધી જ સુવિધા મળી શકશે અને આપોઆપ આરોગ્યમાં જન આયુષ્યમાન કાર્ડમાં એનો સમાવેશ થઈ જશે. દેશના બધા જ નાગરિકોને આવતા 5 વર્ષ મફત અનાજ પણ મળતું રહેશે અને યુવાનોને રોજગારી અને આ સ્વાવલંબન માટે મુદ્રા લોનની જે ક્ષમતા છે એ 10 લાખથી વધારીને 20 લાખ કરવા. વિશેષ કરીને આ વખતની ચૂંટણી છે 2024 એ જુદા પ્રકારની છે. આમે ગુજરાતમાં 2014માં 26 આવી હતી, 19માં 26. ફરક એટલો છે કે 2019ની ચૂંટણી એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એક આશા હતા, 19ના નરેન્દ્રભાઈ ભરોસો બન્યા અને 24ના નરેન્દ્રભાઈ ગેરંટી બન્યા છે. અને એટલા માટે દેવુસિંહજી એક લર્નેડ વ્યક્તિ, એન્જિનિયર બાય એજ્યુકેશન અને એક સામાન્ય પરિવારમાંથી આવીને આ જિલ્લાનું નેતૃત્વ, વિશેષ કરીને સંચાર વિભાગ ખૂબ સારી રીતે સંભાળ્યો છે અને મોદી સાહેબના મંત્રીમંડળમાં ખૂબ યશસ્વી કામગીરી કરી છે. અને એક નાના કાર્યકર્તા તરીકે પણ પ્રજા સાથેનો એમનો સંપર્ક, સંવાદ સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે
શોભનાબેન બારૈયાએ હિંમતનગર ખાતે સભા કર્યા બાદ રેલી સ્વરૂપે સાબરકાંઠા કલેક્ટર કચેરીએ પોતાની ઉમેદવારી નોંધાવી તેમજ આગામી લોકસભા બેઠક ઉપર વિકાસના મુદ્દે જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ જ્યારે યોજાઈ રહી છે ત્યારે એના ભાગરૂપે મેં આજે મારું નામાંકન દાખલ કરી દીધું છે. આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ મારી સાથે છે. મોદી સાહેબે મહિલાઓની ચિંતા કરી છે, એક મહિલાને ટિકિટ આપી છે અને ભારે બહુમતીથી હું જીતીશ એવો મને વિશ્વાસ છે. વિકાસનો મુદ્દો લઈને, નારી સશક્તિકરણના મુદ્દા લઈને હું આગળ વધીશ. સુરત સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા 17,50,000ની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીને શેર માર્કેટમાં અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરાવવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી હતી. બાદમાં ફરિયાદીના મોબાઈલ વોટ્સએપમાં લિંક મોકલી 2 અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા 20,50,000 IMPSથી ટ્રાન્સફર કરાવ્યા અને તેમાંથી ફરિયાદીને રૂપિયા 3 લાખ વિડ્રો કરાવી બાકીના રૂપિયા 17,50,000 પ્રોફિટના રૂપિયા વિડ્રો ન થતા ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. જે મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. છોટાઉદેપુરના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું. ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધી. તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ટ્રાઇબલ વિસ્તારમાં ભાજપની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવા માટે ઢોલ નગારા સાથે નીકળી જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ધમ પછાડા કરે છે રાવણના વંશજો, ધમ પછાડા કરે છે દુર્યોધનના વિચારવાળા. 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી મિટિંગો કરે છે. એક બાજુ ક્ષત્રિય લીડરશિપ ને એક બાજુ ક્ષત્રિય પ્રજા. આવું જ પાટીદારમાં હતું. એક બાજુ પાટીદાર નેતા અને એક બાજુ પાટીદાર પ્રજા. આવું જ હતું. એક બાજુ આદિવાસી નેતા અને આદિવાસી પ્રજા. એના નેતૃત્વને ખતમ કરવાની જે ભાજપ વાત કરે છે એ 18 કોમને ખબર પડી ગઈ છે. અને આ વખતે ક્ષત્રિયો જે અહંકાર છે રાવણનો, દુર્યોધનનો, કંસનો, એ અહંકાર કોઈ કાળે સમજૂતી નહીં કરે. એને ધોબી પછાડ આપશે અને એના પરિણામ ભાજપે ભોગવવા. આજે હિન્દુઓનો આસ્થાનો દિવસ, નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માનનીય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે આ 21 સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ 101% જીત મેળવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.